હેલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ. મારી નાનકડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ને આજ તો આપણે જવાના છે દોણેશ્વર મહાદેવ દર્શન કરવા. તો ત્યાં જઈને મળી. અમે દોણેશ્વર જઈએ છીએ, હું ને અમારે જો આ ભાઈ જો આ કોથળી લઈને આવ્યો છે. આમાં શું છે ભાઈ? આમાં કપડાં લીધા છે ભાઈ, ત્યાં જઈને નાવાનું છે ને. એવું છે? હા તો જો એક જોડી કપડાં લીધા છે, તો જઈને મળીએ. અમે ધોકડવા આવ્યા છીએ અને અત્યારે જમવા બેઠા છે. ધોકડવા પહોંચી ગયા છે. બરાબર, હાલો જમવું. દોણેશ્વર ગુરુકુળ. અત્યારે તો અમે દોણેશ્વર પહોંચી ગયા છીએ ને હવે જઈએ છીએ દર્શન કરવા. ને અમારા ભાઈ જો પોકારે ફોનમાં વાત કરે છે, તો હાલો મંદિરે. તો મહાદેવના મંદિરે આપણે આવ્યા છીએ, દોણેશ્વર મહાદેવ. ને અહીંયા અત્યારે તો તાળા મારેલા છે, કેમ કે આ ડુંગરા ઉપર જે પાણી આવે છે, વર્ષોથી આ જૂનું પ્રાચીન મંદિર છે, કે વર્ષોથી જૂનું. ત્યાં પાણી ક્યાંયથી આવે ને આ જળ એ કોઈને નથી ખબર. ને જો આ એક આમનામ ચાલુ જ રહે છે. જો ગૌમુખમાંથી આવે છે તો આ દોણેશ્વર મહાદેવ. પછી ન્યાયથી જુઓ આ મંદિરે થઈ, પછી અહીં થઈ અને જો અહીંથી પછી પાણી જળ આવે છે ને આ પર્વતમાંથી આવે છે, ડુંગરામાંથી. ને આ ભાઈઓ તરફ સ્નાન કરવાનું, હાથ પગ ધોવાનું. ને આ બૈરવ માટે થઈ, જો આ ગૌમુખમાંથી આવે છે. તો આ ગાયના મુખમાંથી આવે છે ને અહીંયા સુધી ગાય આપણે હાથ પગ ધોવા. પાણી બહુ ટાઢું, હો સમજો, બહુ ટાઢું છે. અરે કાંઈ ઘટે નહીં. જો છો, જય મહાદેવ. કુદરતી આવે છે આ બધું, ગાયના ગળામાં છે. હા, અહીં સ્નાન કર્યા જેવું છે. એકદમ મસ્ત પાણી, ઠંડુ એટલું. જય માતા. હા, બહુ ઠંડુ છે. કેમ છે ભાઈ? મજા આવે એવું ઠંડુ છે. ના, આમનામાં ચાલુ જ રહે ગાય માતાના મુખમાંથી. જો આ કોક સ્નાન કર્યા છે, જો આ ટેમ્પો હોત છે. માછલા દેખાયેલા? હા, મોટું ગાય ક્યાં એમ ન દેખાય ને. દેખાણા લે આમ તો નીકળ્યા માછલા છે.
દીકરા માછલા છે. જો આ ડુંગર ઉપર આશ્રમ છે એટલે જઈએ છીએ ને જો દાદરા ચડતા જાય છે ને અમારે એક ભાઈ હજી પાછળ પાછળ હાલ્યો આવે છે ને અમે જો દાદરા ચડીએ છીએ. કાળ ફેરવ દાદા. બંધ ન થાય. મહાદેવ ઉપર ને આ મહાદેવ ઉપર જે ધારા પોઠિયાના મુખમાંથી પડે છે એ દ્રોણગુરુએ ગંગા પ્રગટ કરેલી, હમણાં વાત કરી મેં. એટલે એ 5,500 વર્ષ ઉપર વર્ષ થઈ ગયા છે. ત્યારથી સતત જ જ્યારથી ચાલુ કરી ત્યારથી સતત ચાલુ છે. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ જય આ ડેમ પાસે આવ્યા છીએ આપણે દોણેશ્વર મહાદેવ. તો હમણાં